તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ક્ષય રોગ દિવસ નિમિત્તે ટીબી રોગ અંગે જાગૃતિ લાવવા માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા ક્ષય રોગ અધિકારી ભરતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ રેલીમાં ડોક્ટરો, આશા વર્કર બહેનો, MPHW, FHW તેમજ જેતપુર ગ્રામ પંચાયતના કર્મચારીઓએ સક્રિય ભાગ લીધો હતો। રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ ટીબી રોગના લક્ષણો, તેના નિદાન અને સારવાર અંગે માહિતી આપતા બેનરો તથા પ્લે કાર્ડ સાથે સમગ્ર પાવી જેતપુર ગામમાં પરિભ્રમણ કર્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામજનોમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો, જેથી લોકો સમયસર સારવાર લઈ શકે અને રોગના ફેલાવાને અટકાવી શકાય। આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ટીબી એક ગંભીર પરંતુ સંપૂર્ણપણે સારવાર યોગ્ય રોગ છે। યોગ્ય સારવાર અને નિયમિત દવાઓ દ્વારા દર્દી સંપૂર્ણપણે સાજો થઈ શકે છે। આજ રોજ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જિલ્લા ક્ષય અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ CHC જેતપુર પાવી ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં લોકોને ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત લોકોના ઘરે ઘરે સુધી આ જનજાગૃતિ ફેલાય અને ટીબી મુક્ત ભારત થાય એ અંતર્ગત આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને જેમાં અમારા તમામ પાવી જેતપુર તાલુકાના આરોગ્ય સ્ટાફ દ્વારા આ રેલીમાં ઉપસ્થિત રહી અને આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે।